રાતોરાત મહેનત કરીને લોકો ઉપર પહોંચ્યા છે. એસ્કેલેટરથી કોઈ ઉપર જતું નથી. ઇટ ઇઝ વન સ્ટેપ એટ અ ટાઈમ. એટલે ઇન્ટેન્સ હાર્ડવર્કથી ગભરાવું નહીં, મૂંઝાવું નહીં. સવારે 8 વાગે એટલે મેદાનમાં આવી જ જવાનું. કઠિન પરિશ્રમ. પ્રમુખ સ્વામી મહારાજ એટ ધ એજ ઓફ 51 અમારી BAPS સંસ્થાના ગુરુપદે આવ્યા. હવે હું એમના સ્ટેટિસ્ટિક્સ બોલું છું, એ સાંભળજો એટલે તમને બધા યુવાનોને અંદરથી ફાયર લાગશે. 51 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટના પ્લાન્સ મનમાં શરૂ થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ સ્ટાર્ટેડ હિઝ કરિયર એટ 51. 51 વર્ષની ઉંમર પછી એ દુનિયાના 18,000 ગામો અને શહેરોમાં 60 દેશોમાં જાતે ગયા. ઇન્ટેન્સ ટ્રાવેલિંગ. લોકો એમને પત્ર લખતા વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે એવા 7.5 લાખ પત્રોના એમણે લેખિત જવાબ આપ્યા. At an unbelievable average of reading and answering more than 50 letters a day without a Sunday for 45 years. રોજના 50 પત્રોના રિસ્પોન્સિબલ આન્સરિંગ. આ બધું પેરેલલ કરું છું, કોન્કરન્ટ. 51 થી 95 વર્ષની એમની ઉંમર આ બધું કોન્કરન્ટ ચાલે છે. He personally visited 3.5 lakh homes, offices and factories. 45 વર્ષ સુધી રોજ ત્યારે જે અમે તમારી ઇવેન્ટમાં આવ્યા, રોજ 1 કે 2 ઇવેન્ટમાં એમને હાજરી આપી. સાથે સાથે 1300 સંસ્થાઓ ઊભી કરી. અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી અને 80,000 નો વોલેન્ટિયર ફોર્સ ઊભો કર્યો. These are all statistics after the age of 51. આમાંથી કોઈ પણ એક સ્ટેટિસ્ટિક્સ આપણે જીવનમાં પૂરો કરવા જોઈએ એટલે આપણું જીવન પૂરું થઈ જાય. તો how did he manage it everything together? એની પરથી આ પ્રેરણા લેવાની. If you decide, you can. Speak with me what I say. If I decide, I can. And I will decide. So I will do. બસ આ વાક્ય મંત્ર બનાવવાનો. If I decide, I can. And today I have decided at Wives 1.0, so I will do it. આજે મેં નક્કી કર્યું છે એટલે હું કરીશ. અને ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. બિલ ક્લિન્ટન પ્રેસિડેન્ટ તરીકે ઇન્ડિયા આવેલા 2000ની સાલમાં તારા હૈદરાબાદ હાઈટેક સિટીમાં એક આઈટી કોન્ક્લેવ એમની માટે સ્પેશિયલ આયોજન થયું હતું. અને બહુ જ સરસ એમને બિલ ક્લિન્ટને એક વિશ્લેષણની વાત કરેલી કે ઇન્ડિયા ઇઝ 540 મિલિયન યુથ. 54 કરોડ યુવાનો છે ભારતમાં જેની એજ 15 થી 35ની છે. So India is the youngest, most energetic nation in the world. આટલું બોલીને બિલ ક્લિન્ટન બોલેલા, forget 8 hours, forget 6 hours. Even if there's 540 million youth, they work sincerely for 4 hours a day. Nobody can stop India from becoming a superpower and a developed country. જે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ જોવો છે. કદાચ અમે તો નહીં હોઈએ એ વખતે, પણ તમે બધા ઘણા યંગસ્ટર્સ બેઠા છો, એ જોશો તમે. એટલે આજે આપણે ભેગા થયા છીએ. વિકસિત ભારત બનાવવું એ તમારી જવાબદારી છે. વિશ્વગુરુ ભારત બનાવવું એ અમારી જવાબદારી છે. એટલે આપણે સાથે આવ્યા છીએ આજે. We have come together today for this. અને એ હેતુ છે આપણા આ વાઇબ્સ 1.0 નો. એટલે વર્ક આવે ને ત્યારે હંમેશા આ એટીટ્યુડ રાખો. દેટ ઇઝ થિંકિંગ ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ સરસ કરતા કે આ કામ હું 1 મિનિટ પછી કરું એ વિચાર આવે ને એ પણ આળસ. આ એમની વ્યાખ્યા હતી. પ્રમુખ સ્વામી મહારાજને ડેન્ટિસ્ટ પાસે અપોઇન્ટમેન્ટ હતી મુંબઈમાં. દાદરથી પરેલ સુધીનો 20 મિનિટનો રસ્તો હતો. એ 20 મિનિટમાં એમને ગાડીમાંથી કાચમાંથી એક પણ વાર બહાર જોયું નથી. He had a heap of letters on him. એ વાંચતા રહ્યા. આ એમનો પ્રસંગ એમની 78 વર્ષની ઉંમરથી ત્યારનો કહું છું. 78. ડેન્ટિસ્ટની ચેર ઉપર બેઠા ત્યાં સુધી લેટર એક વાંચી લે, અટેન્ડન્ટને આપી દે, બીજો વાંચી લે, આપી દે, ત્રીજો વાંચી લે, આપી દે. ડેન્ટિસ્ટની ચેર ઉપરથી ઉભા થયેલા પાછા લેટર્સ છેક દાદર BAPS મંદિર સુધી પહોંચ્યા ત્યાં સુધી.
He read more than 45 letters. અને સાંજે પછી એમને એટેન્ડન્ટ એટલું જ કહેવાનું, પેલા નડિયાદથી પ્રકાશભાઈનો લેટર હતો ને આ વાત હતી, તો લખે કે આ ઉત્તર લખી નાખો, હું સહી કરી દઈશ. એ 45 નું કન્ટેન્ટ પાછું યાદ હોય at the age of 78. That is your involvement in your work. That is, you have made yourself one with your work. Only then it is possible. Am I right or wrong? You made yourself one with your work. એ થઈ શકે છે. Get immersed into it. એટલે પ્રમુખ સ્વામી મહારાજની આ વ્યાખ્યા, આ કામ હું 1 મિનિટ પછી પણ કરું એવો વિચાર પણ આવે ને, એ આળસ છે. એટલે કોઈ દિવસ ઓફિસમાં સવારે 11 વાગે બેઠા છીએ, શું કરવાનો તને? હાથ પોળા કરીને તું આળસ ખાઈ છે, ઓફિસમાં બેઠા છીએ એમ બોલે છે, તે દાગણી પાડીને ડૂબીમાં. વર્ક ના હોય તો વર્ક જનરેટ કરવાનો, અને જનરેટ ના થતું હોય તો સારું પુસ્તક બાજુમાં રાખવાનું, વાંચવાનું ચાલુ કરી દેવાનું. Keep your mind engaged, don't keep it idle. That is your attitude towards work. અને બીજો પણ એક એટીટ્યુડ છે થિંક ડિફરન્ટમાં ટુવર્ડ્સ યોર વર્ક. નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરવાનો, ચોરી નહીં કરવાની. દેશી ભાષામાં જીએસટી ને વફાદાર રહેવાનું. એ આપણું ગૌરવ છે, એ મનુષ્ય તરીકે આપણી ડિગ્નિટી છે. I will always remain faithful to my country and my government. પ્રમુખ સ્વામી મહારાજ આખી દુનિયામાં 60 દેશોમાં ફરે, બધી જગ્યાએ ઉપદેશ આપતા હતા કે આપણે જે દેશમાં રહ્યા છીએ, જે દેશમાં રહીને આપણે અને આપણા પરિવાર આપણે ખીલ્યા, સમૃદ્ધ થયા, એ દેશના નીતિ નિયમને વફાદાર રહેવું એ આપણું કર્તવ્ય બને છે. એમ આપણે ભારત દેશમાં છીએ તો ભારત દેશ અને ભારત સરકારના નીતિ નિયમો એટલે પૂર્ણ રીતે વફાદાર રહેવું એ મનુષ્ય તરીકે આપણું કર્તવ્ય છે. નહીં તો આપણામાં અને પશુમાં કોઈ ફેર નહીં. બે કૂતરા પણ અડધી રોટલીમાં ટકરા માટે ઝઘડે છે, એમાં કોઈ નીતિ નિયમ ને સિદ્ધાંત હોતા નથી. તમે કોઈ પણ રીતે ટેક્સની ચોરી કરો, અનીતિ રીતે ધંધો કરો, શરૂઆતમાં થોડો લાભ પણ કદાચ થઈ જાય, પણ યુ આર ચીટિંગ યોર ઓન સેલ્ફ. You are cheating your conscience and you are cheating your dignity as a human being. એ આપણાથી થાય જ નહીં. ગમે તે સમાજની વચ્ચે આજે નહીં, આજથી 40-50 વર્ષ પછી પણ જ્યારે આપણી ઉંમર 80-90-100ની હોય, ત્યારે ગમે તે સમાજની વચ્ચે ઉન્નત મસ્તક સાથે જીવી શકવા જોઈએ કે I haven't done anything wrong in my life. Money counts less, credits count more. Yes or no? All the money cannot give you an ounce of credit. An ounce of credit has the power to pull all money back. બધા જ પૈસા ભેગા કરો તોય ખોવાયેલી ઇજ્જતનો 1% પણ પાછો ના આવે. અને 1% પણ ઇજ્જત હોય ને માર્કેટમાં, ખોવાયેલો બધો પૈસો પાછો આવી શકે છે. Think different માં આ છે. You become different and you succeed different. કે આ નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરવું. અને હવે તો કરવું જ પડશે. જશો ક્યાં? IT is strong and powerful, ED is strong and powerful, CTI is strong and powerful, અને આ ત્રણે કરતા social media is strong and powerful. પ્રમુખ સ્વામી મહારાજને આટલું બધું કાર્ય સમાજમાં કર્યું, લાખો લોકોની વચ્ચે રહ્યા, લાખો લોકો સાથે કામ કર્યું, એમને પ્રશ્ન પૂછ્યો કે કયો વિચાર તમને હંમેશા મનમાં રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું, that was more interesting. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. એટલે મોડર્ન મેનેજમેન્ટ ગુરુસ, તમે સ્ટીફન કોવીને વાંચો, કેન બ્લેન્ચાર્ડને વાંચો, એન્થની રોબિન્સને વાંચો, રોબિન સ્મિથને વાંચો, જીમ કોલિન્સને વાંચો. એ લોકો એક બહુ જ સરસ નવી ટર્મ કોઈન કરી છે, એન્ડ ધ ન્યૂ ટર્મ ઇઝ સેન્ટલી એક્ઝિક્યુટિવ. તમારે એક્ઝિક્યુટિવ બનવાનું છે, પણ સંત પણ બનવાનું છે. એટલે આ કપડાં પહેરવાના છે એવું નથી કહેતો. તમે 3-piece સૂટ પહેરીને પણ સંત રહી શકો છો. કેવી રીતે? તમારી નિયત ચોખ્ખી હોવી જોઈએ.
એટલે તમે ગ્રસ્ત આશ્રમમાં રહીને પણ એક સંત તુલ્ય જ છો. એટલે આ મેનેજમેન્ટમાં નવો ટર્મ કોઈન થયો છે, સેન્ટલી એક્ઝિક્યુટિવ. યુ ઓટ ટુ બી એન એક્ઝિક્યુટિવ બટ અ સેન્ટલી એક્ઝિક્યુટિવ. આ નવો ટર્મ કોઈન થયો છે. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા. રોજ સવાર ઉઠીને તમારી જાતને આ પણ કહેવું. મારી સાથે બોલજો, આઈ under any circumstances, in any situation, cannot do anything wrong today and in my life. આ વાક્ય પોતાની જાતને કહેવાનું. હું ક્યારેય કોઈ સંજોગોમાં ખોટું ન કરી શકું. એનો જે આનંદ છે ને એ જુદો છે. યુ બીકમ અ ડિફરન્ટ પર્સન. અને એ આનંદમાંથી જે વિચારો પ્રગટ થશે ને એ તમને ક્યાંના ક્યાંય લઈ જશે. ન્યુયોર્કના સબબમાં એક નાનો બાળક હતો. મે બી એની ઉંમર 10 વર્ષની હતી. બહુ જ ગરીબ હતો. એટલે સ્કૂલ પછી એને સાંજે 2 કલાક કરિયાણાની દુકાને નોકરી માટે જવું પડતું હતું. આવું વર્ષો દાયકાઓ પહેલાની વાત કરું છું. રાત્રે એને હિસાબ કર્યો આ 10 વર્ષના બાળકે તો ખબર પડી કે 3 સેન્ટ કોકના વધારે આવી ગયા લાગે છે. આપણે તો કોકના વધારે આપણી પાસે આવી ગયેલું તો ચિંતા જ ના હોય ને. ચિંતા એને હોય, આપણે શાની હોય. એને મૂંઝવણ થઈ, ગભરામણ થઈ કે કોક 3 સેન્ટ મને ડીલિંગમાં કરિયાણાની દુકાને વધારે આપી ગયું. એટલે એ જે વિલેજ હતું સબબમાં, એને સાંજે દુકાન બંધ કરી અને ઘરે ઘરે ગયો. જે આજના દિવસમાં એની પાસેથી માલ લઈ ગયેલા અને પૂછ્યું, સર, અંકલ, આંટી, જે હતા કે તમે મારી પાસે ત્યાં લીધું, આપણે લેવડ દેવડ થઈ, આર યુ ઓકે વિથ યોર ટ્રાન્ઝેક્શન, ચેક ઇટ. એમ કરતા કરતા 2 કલાક થયા અને આ બાજુ એની માતાને ચિંતા થઈ કે મારો દીકરો કેમ ઘરે ના આવ્યો, જમવાનો સમય થયો રાત્રે. એટલે એની માં એને ગામમાં શોધવા નીકળી. પહેલા જ દુકાને કીધું, દુકાન તો બંધ હતી. તો કે ગયો ક્યાં? એમ કરતા કરતા રાત્રે 10:30 બાળક પાછો ઘરે આવ્યો. એટલે માએ એટલે એના મધર એકદમ હેપતાઈ ગયા, તું ક્યાં હતો, શું કરતો હતો, ક્યાં ગયો હતો? તો કે મમ્મી આવું થયેલું એટલે હું 2 કલાક ગામમાં બધે ફર્યો અને આઈ ફાઉન્ડ આઉટ ધ પર્સન હુ હેડ ગિવન મી 3 સેન્ટ્સ મોર. આઈ હેન્ડ ઇટ બેક ટુ હિમ. ને એને પાછા આપ્યા. એની માના હાથમાં આંસુ આવી ગયા કે આ બાળકના હૃદયમાં 10 વર્ષની ઉંમરનો બાળકની આ નીતિમત્તા. અને નીતિમત્તા માટે એને આવો પ્રયત્ન કર્યો. નો ડાઉટ that little boy grew up to become the president of United States. I'm talking of Abraham Lincoln. તમારા હૃદયમાં નીતિમત્તા અને પ્રામાણિકતા હોય ને, કઈ કક્ષાએ તમે જઈ શકો છો ને એ કલ્પનાતીત છે. કઈ કક્ષાએ લોકો તમને મૂકી શકે ને એ કલ્પનાતીત છે. જૂન જુલાઈમાં ખબર પડી જશે. તમારા હૃદયમાં નીતિમત્તા અને પ્રામાણિકતા હોય તો તમે કઈ કક્ષાએ જઈ શકો છો અને લોકો તમને કઈ કક્ષાએ મૂકી શકે છે એ કલ્પનાતીત છે. અને ધ અધર વે રાઉન્ડ, જો તમે નીતિમત્તા અને પ્રામાણિકતામાં ખામી લાવ્યા, આ છે ને બહુ પેલું લપસણી અને ચીકણો રસ્તો છે. એકવાર એ પગ ઉપર ત્યાં પગ મૂક્યો ને કે આ તો ઇલીગલ મની છે, ઇલેજિટિમેટ ટ્રાન્ઝેક્શનમાં મની અને કેશનો ફ્લો સારો છે, એમાં છે ને શરૂઆતમાં બહુ મજા આવે. પણ પહેલું પગથિયું, પહેલું સ્ટેપ એ માર્ગ ઉપર, યુ આર ડિગિંગ યોર ઓન ગ્રેવ. તમે મોત નક્કી કરી નાખ્યું છે. તમે તમારી બેઇજ્જતી નક્કી કરી નાખી છે. તમે તમારો પરિવાર, તમારી કારકિર્દી અને તમારું જીવન બધું નેવે મૂકી દીધું છે. A small mistake when it comes to ethics can kill you. Do you believe in this story? હું તમને એક સરસ વાર્તા કહું. 2018ની સાલમાં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા ગયેલી અને એ વખતે ચોથી ટેસ્ટ કેપટાઉનમાં રમાતી હતી, ચોથો દિવસ હતો. ટી બ્રેક વખતે ઓસ્ટ્રેલિયાના એ વખતના કેપ્ટન સ્ટીવ સ્મિથ, જે આ વખતે વર્લ્ડ કપમાં પણ એમના એક પ્લેયર હતા, એમને અંદાજ આવી ગયો કે કાલે બપોરે ટી સુધીમાં આપણે આ ટેસ્ટ મેચ હારી જશું. એટલે ટી બ્રેક વખતે એમના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર, જે વર્લ્ડ કપમાં પણ ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન હતા, ડેવિડને એ વખતે વાઇસ કેપ્ટન તેમને બોલાવીને કહ્યું કે ડેવિડ, આઈ થિંક વીલ લૂઝ ધીસ મેચ બાય ટુમોરો ટી ટાઈમ.
ડેવિડે કીધું કે હા લાગે જ છે એવું, ધ વે ધ મેચ ઇઝ ગોઈંગ બાય ટુમોરો ટી ટાઈમ વી વિલ લૂઝ ધ મેચ. પણ આપણે હારવું નથી યાર, ગમે તે ભોગે જીતવું છે. એટલે બંને જણા એક પ્લાન કર્યો અને એક પ્લેયરને બોલાયો, કેમેરુન બેનક્રોફ્ટ એનું નામ. કેમેરુનને બોલાયો કે આપણે ટી બ્રેક પછી અંદર જઈએ ને એ તું ખિસ્સામાં છે ને એક લોખંડની પતરી ભેગી લઈ લેજે, નાની આટલી યલો સ્ટ્રીપ, કાં તો સેન્ડ પેપર હાથમાં લઈ લેજે અને તને મિડ ઓન પર ઊભો રાખશો. એટલે બધા બેટ્સમેન ગમે ત્યાં સ્ટ્રોક મારે પણ છેલ્લે બોલરને રનઅપ વખતે બોલ તો મિડ ઓનનો પ્લેયર જ આપતો હોય ને હાથમાં છેલ્લે. તારી પાસે દરેક બોલ આવશે. તારે ખિસ્સામાંથી કાઢીને પેલા બોલ ઉપર આ પતરી કે સેન્ડ પેપર ઘસવાનું અને સીમની એક બાજુ જ ઘસવાનું ચાલુ રાખવાનું. સીમ હોય બોલની એની એક બાજુ તારે ઘસવાનું એટલે એ ડલ થઈ જાય અને રફ થઈ જાય, અને બીજી બાજુ શાઇનિંગ હોય એટલે બોલર ને રિવર્સ સ્વિંગ મારવાનું ચાલુ થઈ જાય. અને આ તો ઓસ્ટ્રેલિયન ક્વિકીઝ બધા. Australian quickies, they are bowling deliveries at 135, 140, 145 kilometers per hour. 145 કિલોમીટર પર આવરની ડિલિવરીઝ પડવા માંડે ને એમાં રિવર્સ સ્વિંગ થવા માંડે, બબ્બે ફૂટ કટ થવા માંડે એટલે બેટ્સમેન માટે તો બ્રહ્મોસ મિસાઇલ જેવું થઈ જાય. અને ઇટ સ્ટાર્ટેડ હેપનિંગ. સાઉથ આફ્રિકા સ્ટાર્ટેડ લૂઝિંગ વિકેટ્સ. હવે આને ગસતો જાય એમ કરીને એક બાજુ ડલ કરી નાખ્યું. એક વખત સીસીટીવી કેમેરો હતો ને એ મૂવ કરતા કરતા શોટ કેપ્ચર કરી લીધો. એટલે કંટ્રોલ રૂમમાં ટીવી રૂમમાં જે બેઠા હતા ને એ લોકો કીધું સમથિંગ રોંગ ઇઝ હેપનિંગ, ધીસ પ્લેયર ઇઝ રબિંગ સમથિંગ અગેન્સ્ટ ધ બોલ. રિપ્લે કર્યું, ખબર પડી કે આ કઈ બોલ સાથે ઘસે છે અને રિવર્સ સ્વિંગ ચાલુ થઈ ગયો છે પીચ ઉપર. એટલે ટીવી એટલે કોઈ મેચ રેફરીને બોલાવ્યા, જો હું તમને એક શોટ દેખાડું ટીવી પર. મેચ રેફરી કીધું માય ગોડ, he is rubbing something against the ball. Stop the match. મેચ રેફરી પાસે તો પાવર છે. સ્ટોપ ધ મેચ, કોલ હિમ આઉટ. કેમેરુન બેનક્રોફ્ટને બહાર બોલાવ્યો. શું કરતો હતો? એટલે આપણી ટેવ છે ને નાનપણથી, રેડ હેન્ડેડ પકડાઈ એટલે હું તો મને કઈ ખબર નથી, હું આમાં મને કઈ ખબર જ નથી, શરૂ થઈ જાય નહીં. મને કઈ ખબર નથી કઈ કરતા. શું નહોતો કરતો? સી યોર ટીવી ફૂટેજ. સ્ક્રીન ઉપર એને બતાવવામાં આવ્યું. પછી તો શક્યતા જ નથી ને છૂટવાની. એને કન્ફેસ કરી. ખિસ્સામાંથી બહાર કાઢ, વિડીયો ચાલુ હતો એટલે ખિસ્સામાંથી બહાર કાઢતો પણ વિડીયો લેવામાં આવ્યો. એટલે એને પતરી બહાર કાઢી, સેન્ડ પેપર બહાર કાઢ્યું. રેફરી કીધું કે આ તું કેમ કર્યું? સર, જે આપણે હોય ને આપણે થઈ જાય, સર મેં કર્યું પણ એકચ્યુઅલી છે ને મારા કેપ્ટને મને કહ્યું એટલે મેં કરેલું. સ્ટોપ ધ મેચ, કોલ સ્ટીવ સ્મિથ આઉટ. સ્ટીવ સ્મિથને બહાર બોલાવ્યો. સ્ટાર્ટ ધ કોન્વર્સેશન વિથ યોર પ્લેયર. આ કેવી રીતે થયું? કેમેરુન બેનક્રોફ્ટે કીધું, સ્ટીવ સ્મિથે મને કીધું હતું એટલે મેં કર્યું છે. મારી તો બ્રેડ એન્ડ બટર મારો કેપ્ટન છે. કાલ સવાર મને પ્લેઇંગ 11માં ના લે મારે શું કરવાનું? એટલે કે મારે કરવું જ પડે. સ્ટીવ સ્મિથ કન્ફેસ્ડ. પણ એ બોલ્યા કે એકચ્યુઅલી મને આ વિચાર આવેલો પણ એક્ઝિક્યુશન ડેવિડ વોર્નરે કર્યું છે. કોલ ડેવિડ વોર્નર આઉટ. પકડાશે ને આખી ટ્રેલ પકડાશે. ખબર છે? પકડાય એટલે આખી ટ્રેલ પકડાય. નોર્થ ઇન્ડિયાથી સાઉથ ઇન્ડિયા સુધી ટ્રેલ જાય. પકડાય જ, લાઈનમાં બધું પકડાય. તમે જે રીતે તાલી પાડી આઈ ડોન્ટ નો. ટ્રેલ પકડાય ને એટલે ઉપરથી નીચે સુધી જાય, છેક દિલ્હીથી હૈદરાબાદ સુધી જાય. એ તો ખોટું કરો ને, દારૂ હાથમાં રાખો તોય ખોટું, પીવો તોય ખોટું, પોલિસી બનાવો તોય ખોટું. ડેવિડ વોર્નરને બહાર બોલાવે કે ભાઈ તે એક્ઝિક્યુટ કરેલું, કન્ફેસ્ડ. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને ફોન કર્યો, સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે, કે ભાઈ આવી જાઓ, તમારા 3 ખેલાડીઓ મોટો ખેલ કર્યો છે, આવો પ્લીઝ. એટલે ચાર્ટર ફ્લાઇટમાં એસીબી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ આવ્યું. અને એ વખતે ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર હતા મેલ્કમ ટર્નબલ. મેલ્કમ ટર્નબલ પોતે પ્રાઇમ મિનિસ્ટર ને પોતે ક્રિકેટના એક રસિયા હતા, એટલે ક્રિકેટમાં બહુ ઇન્ટરેસ્ટ લેતા હતા. એટલે બોર્ડને થયું કે પ્રાઇમ મિનિસ્ટર જણાવવું તો પડશે. એટલે બોર્ડના ચેરમેને પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઓસ્ટ્રેલિયાને ફોન કર્યો, સર આવું સિરિયસ એલિગેશન આવ્યું છે. એટલે મેલ્કમ ટર્નબલે ઓર્ડર કર્યો કે ગો ડીપ ઇન્ટુ ધ ઇન્વેસ્ટિગેશન.
અને નો ગિલ્ટી મસ્ટ બી સ્પેર્ડ. જે ખોટો છે એને સજા થવી જ જોઈએ. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના ઓફિશિયલ્સ ફ્લાય થયા ઓસ્ટ્રેલિયાથી કેપટાઉન, સાઉથ આફ્રિકા. આ ત્રણને જરા સાથે ઇન્ટ્રોગેશન્સ કર્યા, ત્રણે કન્ફેસ કર્યું. એ લોકોના એક્ઝિક્યુટિવ પાવર્સ હતા જ એસીબી પાસે, ત્યાં ને ત્યાં ત્રણેય ઉપર વર્ષનો બેન મૂકી દીધો. તો કેમેરુન બેનક્રોફ્ટ તો કે યાર મને તો આ લોકો બંને કીધું મારી તો બ્રેડ એન્ડ બટર છે, મેં એટલે કર્યું છે, બાકી મારે કંઈ કરવું નહોતું. ચલો 2 મહિના ઓછા, 10 મહિનાનો બેન. સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર જેવી વ્યક્તિ ઉપર 1 વર્ષનો બેન આવેલો 2018માં. સામાન્ય ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનો વારો આવી ગયો. પેલા કેમેરુન બેનક્રોફ્ટ તો કે ઇન્ડિયન ક્રિકેટ જ નથી રમવું, એ તો યોગા ટીચર થઈ ગયો. શાંતિ મળે કઈ માનસિક. તમે મોટું ખોટું કરશો ને તો જે દિવસે પકડાશો ને હલવાશો ને આખી જિંદગી બરબાદ થઈ જશે. પરિવાર બરબાદ થઈ જશે, ધંધો બરબાદ થઈ જશે, અને બજારમાં ક્યાં પગ મૂકવો અને સવારે ઉઠીને કોને ફોન કરવો એની સૂઝ પણ નહીં રહે. મેં કહ્યું ને શરૂઆતમાં બહુ મજા આવશે, ઇઝી મની, પણ ચોખ્ખી દેશી ગુજરાતી ભાષામાં આપણે કહેવત છે, છઠ્ઠીનું યાદ કરાવી દેશે. 6 મહિના પછી પ્રાઇમ ટાઈમ ઓસ્ટ્રેલિયન ટીવી ઉપર સ્ટીવ સ્મિથ આવ્યા. હવે ધ્યાનથી સાંભળજો, વિચ ઇઝ અ ગુડ લેસન ફોર એવરીબડી ઓફ યુ. સ્ટીવ સ્મિથને પૂછવામાં આવ્યું કે દુનિયાની સૌથી શક્તિશાળી ક્રિકેટ ટીમના તમે કેપ્ટન, તમને કેમ આવો હલકો વિચાર આવ્યો? તમે વર્લ્ડ ક્લાસ બેટ્સમેન વિરાટ કોહલી, રોહિત શર્મા અને બાબર આઝમના લેવલના તમે બેટ્સમેન, કેમ તમને આવો હલકો વિચાર આવ્યો? તમે ઓછામાં ઓછી 25 થી 30 પ્રોડક્ટ્સ એન્ડોર્સ કરો છો. તમારી પ્રસિદ્ધિ, તમારા ચહેરાની વેલ્યુ એટલી છે. યુ આર એન્ડોર્સિંગ મોર દેન 25 to 30 પ્રોડક્ટ્સ એડવર્ટાઇઝમેન્ટ્સ. એટલે તમારી ચહેરાની વેલ્યુ આટલી મોટી છે. તમને કેમ આવો હલકો વિચાર આવ્યો ને હલકું કર્યું? સ્ટીવ સ્મિથના આંખમાં આંસુ આવી ગયા. પહેલું જ વાક્ય બોલ્યા, આઈ બેગ ફોર ફોરગિવનેસ ફ્રોમ ધ પીપલ ઓફ ઓસ્ટ્રેલિયા. હું ઓસ્ટ્રેલિયાના મારા દેશવાસીઓની હું માફી માંગુ છું. પણ બીજું અગત્યનું બોલ્યા, જે આપણે બધાએ શીખવાનું છે. સ્ટીવ સ્મિથે કીધું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડમાં એક કલ્ચર ઊભું થયું છે, વિન એટ ઓલ કોસ્ટ. ગમે તે ભોગે જીતવાનું. અમને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ એવું કીધું છે, વી ડોન્ટ પે યુ ટુ વિન, વી ડોન્ટ પે યુ ટુ પ્લે, વી પે યુ ટુ વિન. અમે તમને પગાર આપીએ છીએ રમવા માટે નહીં, જીતવા માટેનો પગાર આપીએ છીએ. એટલે કોઈ પણ ભોગે અમારે જીતવું પડે. એમાંથી આ બધા ઇન્સ્ટિંક્ટ્સ ડેવલપ થયા. એમાં આપણે પણ ધંધો કરતા હોય એમાં આ કલ્ચર ડેવલપ ના થવું જોઈએ, પ્રોફિટ એટ ઓલ કોસ્ટ. એમાંથી ખોટું કલ્ચર ડેવલપ થશે તમારા ઇન્સ્ટિટ્યૂટમાં, તમારા ઓર્ગેનાઇઝેશનમાં, તમારા બિઝનેસમાં, અને એ તમને કોઈક દિવસ પાડશે. અને એ જે ઘા લાગશે ને એમાંથી રૂજ આવતા બહુ વાર લાગશે. આજે 6 વર્ષ થયા, સ્ટીવ સ્મિથ હજી એનું ટોપ પરફોર્મન્સ આપી શક્યા નથી. આ વખતે વર્લ્ડ કપમાં પણ ન આપી શક્યા. એ ટેલેન્ટ, એ એનર્જી, એ પરફોર્મન્સનું એટીટ્યુડ, એ બધું મરી જશે. એટલે એથિક્સ સાથે કોઈ દિવસ ચેડા કરવાના નહીં. ઇલેક્ટ્રિસિટી સાથે ચેડા થાય, તમે એમ કોલર ઊંચા કરો કે હું ગુજરાતની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયો છું, 35 વર્ષનો મને અનુભવ છે, અને જુનિયર એન્જિનિયર તરીકે જોઈન થતા ઇન્સ્ટિટ્યૂટમાંથી ત્યાંથી પ્રમોશન લેતો આઈ એમ ધ ચેરમેન ઓફ ધીસ ઇન્સ્ટિટ્યૂટ. આટલી કારકિર્દી ભવ્ય હોય તોય રવિવારે સવારે છાપું વાંચતા પ્લગ હોય બાજુમાં, એમાં એની સામે હોશિયારી મરાય, કોલર ઊંચા કરીને કે આ ચેરમેનની આંગળી છે, હું અંદર નાખું છું, જરા જોઈ લેજે, મરી જઈશ, ચોંટી જઈશ. ચેરમેનની આંગળીને પ્લગ ઓળખતું નથી. Electric plug and electricity only knows human flesh and blood. It doesn't know your post, position and power. Like electricity, ethics, norms and disciplines doesn't know your post, position and power. ચોંટાડી દેશે, મરી જશો. જેને જેને ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં?
જેને બેંક સાથે ચેડા કર્યા બધા દેશ છોડવો પડ્યો કે નહીં? 2-3 લંડન છે, 2-3 કેરેબિયન આઇલેન્ડ છે, બધાને પાછા લાવવાના છે જૂન મહિના પછી. ખોટું લાંબુ ચાલે નહીં. ચોખ્ખી ગુજરાતી ભાષામાં શું? હું બોલું એ પ્રમાણે બોલજો. ખોટું લાંબુ ચાલે નહીં. આ વાક્ય પણ રોજ પોતાની જાતને કહેવાનું. એટલે ગમે તેટલા જૂના હોય, એક્સપિરિયન્સ્ડ હોય, પ્રોફેશનલ્સ હોય, હાર્ડકોર, તમારા બિઝનેસમાં તમને 25 વર્ષનો અનુભવ હોય, સોશિયલ કનેક્ટિવિટી પાવરફુલ હોય, તમારા એક રિંગ ઉપર પાવરફુલ પીપલ ઇન ધ સોસાયટી તમારો ફોન ઉપાડી લેતા હોય, આવી તમારી સોશિયલ કનેક્ટિવિટી હોય ને તો એ લક્ષ્મણ રેખા ઓળંગવાની નહીં. એ સિદ્ધાંત છે. Whoever you are, whatever you are, wherever you are, don't cross your limits of ethics, norms and discipline. નીતિ નિયમ સિદ્ધાંત અને શિસ્ત એની રેખા ઓળંગવાની જ નહીં. નહીં તો પ્રશ્ન આવશે આવશે ને આવશે. This is your attitude towards work. હું છેલ્લી 5-7 મિનિટમાં પૂરું કરું. માય ટાઈમ ઇઝ ઓલમોસ્ટ ઓવર. મને 1 કલાક કીધું તું, લગભગ 58 મિનિટ જેવું થઈ ગયું છે. એટલે 5 મિનિટમાં હું પૂરું કરું છું. યોર attitude towards balance in life. હું એક બહુ સરસ ફોર્મ્યુલા શીખવાડું છું when I talk to professionals. Of the 24 hours that you have in your life, it should be 8+8+8 system. 8 કલાક નીતિમય પ્રામાણિક કામ કરવાનું, 8 કલાક આરામ કરવાનો અને સૂવાનું. કારણ કે આપણા ધંધાની બધી જવાબદારી આખા અમદાવાદ શહેરની આપણને સોંપેલી, બોલો, ખાલી જગ્યા પૂરી કરો નથી. બરોબર? તમે ધારો કે આર્કિટેક્ટ હોય તો અમદાવાદના બધા બંગલાની ડિઝાઇન આપણને સોંપી નથી. આપણી પાસે આવવાની. બસ આ અગત્યનું છે. લિમિટ યોરસેલ્ફ. લિમિટ યોરસેલ્ફ. એટલે શું, સારી રીતે ઊંઘ લો ને તો ઘણા બધા ફિઝિકલ મેન્ટલ ઇશ્યુઝ લાઈફમાં ઓછા આવે. અને મિનિમમ એટલું તો થાય કે થોડું વ્યવસ્થિત સૂઈએ તો ઘરમાં ઓછા નડીએ. આઈ એમ જસ્ટ જોકિંગ. ઘરમાં બધા એમ થાય સૂતા છે, ભલે ને સૂતા. હવે તમે સવારે 9 વાગે ઘરેમાંથી બહાર જાઓ છો ને કામ ધંધા, એટલે ઘરમાંથી ઘણા બધાને રાત થાય છે કે હા હવે 7 વાગ્યા સુધી. આઈ એમ જસ્ટ જોકિંગ ફોર અ લાઇટર મોમેન્ટ. હળવાશ માટે ખાલી જોક કર. વોટ આઈ મીન ટુ સે ઇઝ second 8 hours is a good sleep or rest. Third 8 hours are very important in life. Most important. How you spend it. Third 8 hours માં અમે શીખવાડીએ છીએ 3F, 3H અને 3S. 3F is your family, friends, faith. 3H is your health, hygiene, hobby. And 3S is your soul, service and smile. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારા ત્રીજા 8 કલાક જવા જોઈએ. તો ઇટ ઇઝ અ વેલ લીવ્ડ બેલેન્સ્ડ લાઈફ. મારી સાથે બોલજો, હું બોલું એ પ્રમાણે. 3F, ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ. 3H, health, hygiene, hobby. 3S, soul, service, smile. Now smile. એટલે બેલેન્સ લાઈફ જીવવાનું. તો you will enjoy your day, you will enjoy your weekend month, you will enjoy your year and you will enjoy your life. કારણ કે 70-80 વર્ષનું જીવન છે. એક દિશામાં દોડ નહીં કરવા કે બાપુ આપણે ધંધો, એવું નહીં. બેલેન્સ રાખવાનું લાઈફમાં તો તમને મજા. જેમ આપણે બપોરે પણ તમે જમશો બધા તો થાળીમાં બધું હોય ને કે એકાદ ગળી આઈટમ હોય, એકાદ જરા ફરસાણ હોય, શાક 1-2 હોય, બધું ટેસ્ટનું હોય તો જરા કમ્પ્લીટ મીલ કહેવાય ને. અને તમને સંતોષ થાય, જમ્યાનો સંતોષ થાય કે આપણે ગળ્યું